સાવલી તાલુકાની વાત કરીએ તો સાવલી તાલુકાનો સાવલીથી સાંકંદ્રા 21 કિલોમીટરનો રોડ ફરીથી જોવા મળ્યો। બિસ્માર હાલતમાં રોડ જોવા મળ્યો છે। સ્થાનિકો દ્વારા ઘણીવાર લેખિતમાં રજૂઆતો કરવામાં આવી, પણ હજુ આ માર્ગ અને મકાન વિભાગના સાવલી તાલુકાના તાલુકા વિકાસ અધિકારી કાં તો જિલ્લા વિકાસ અધિકારી જેવા કોઈ પણ અધિકારીઓનું પેટનું પાણી નથી હલતું। પણ રોજિંદા નોકરી ધંધા માટે ઉપયોગમાં લેવાતા રોડનું રોજડું કોઈ રડવા કે બોલવા માટે તૈયાર નથી। વાત એ છે કે 21 કિલોમીટરના સાંકંદ્રા સાવલીના નવીન 4 લેન રોડની તપાસ કરીએ ત્યારે આ રોડ બનવાનો શરૂ થયો ત્યારથી જ કેટલાય આગેવાનો દ્વારા વારંવાર નીચલા લેવલથી સીએમ ગુજરાત સુધી રજૂઆત કરવામાં આવી, છતાં પણ જેમ તેમ કરીને આ રોડ અધૂરો બન્યો હોવા છતાં કામ પૂર્ણ નથી કરવામાં આવ્યું। કામ પૂર્ણ કરી દેવામાં આવ્યું અને ત્યારે આ ભોગવાનો આ રોડ પરથી પસાર થતા રાહદારીઓને હવે તો હદ થઈ ગઈ છે એમ કહી શકાય, કારણ કે આ રોડ પર ગાળાવાટ જેવી નીકો પણ પાડવા માંડી છે અને ત્યારે રોડ પરથી ડામર ઉખડી ગયા છે। સ્પષ્ટપણે દ્રશ્યો પણ આપ જોઈ શકો છો। તેવામાં મોટા સાધનો તો એમાંથી પસાર થઈ જાય, પરંતુ નાના સાધનોવાળાને રાતના સમય ધ્યાનમાં ન આવે તો કોઈ મોટી દુર્ઘટના બને તેવી ચર્ચાઓએ નાગરિકોમાં જોર પકડ્યું છે। રોડની બંને સાઈડમાં બનાવેલ ગટર લાઈન તો જાણે ક્યારે તૂટી પડશે તેનો કોઈ ભરોસો નથી। એક જાગૃત નાગરિક પ્રદીપસિંહ વાઘેલાએ કહ્યું હતું કે વધુમાં વહેલી તકે આ રોડનું સમારકામ નહીં કરવામાં આવે તો ચોમાસા દરમિયાન કોઈ મોટી દુર્ઘટનાના એંધાણ વર્તાઈ રહ્યા છે। ભૂતકાળમાં ઘણી દુર્ઘટનાઓ ઘટી ગઈ અને આ બાબતે હવે લોકોએ જીવ ગુમાવવાનો વારો પણ આવી શકે છે। અનેક સવાલો આ બાબતે ઊભા થાય છે। સાવલીથી સાંકરદા રોડ જે 82 કરોડના ખર્ચે 21 કિલોમીટરની લંબાઈનો રોડ ગવર્મેન્ટે 2 વર્ષ પહેલાં બનાવેલ છે, એની અત્યારથી જ હજી એને 2 વર્ષના 6 મહિના નથી થયા એ પહેલાં રોડ ખખડધજ હાલતમાં થઈ ગયો છે। હવે રોડ ઉપર એટલા મોટા ગાબડા પડી ગયા છે કે નાઇટ શિફ્ટમાંથી કોઈ નોકરીથી આવે, કોઈ હોસ્પિટલ જતું હોય તો એને નાના મોટા વ્હીકલ લઈને જ્યારે જતા હોય અને એ ખાડામાં પડે તો આકસ્મિક એને મૃત્યુ થાય અથવા તો એને ઈજા થાય, તો ઈજા થાય તો મૃત્યુ થાય એનો જવાબદાર કોણ? સરકાર કે કોન્ટ્રાક્ટર? આ રોડમાં એટલો ભ્રષ્ટાચાર થયેલ છે કે રોડ અત્યારથી જ 2.5 વર્ષ થયા ત્યારે અત્યારે રોડ પર ગાબડા મોટા પડી ગયા છે, તો હજુ ચોમાસું આવવાનું બાકી છે ત્યારે રોડની શું હાલત થશે? બીજું કે રોડની આજુબાજુ જે ગટર બનાવે છે એ ગટરમાં એટલી ઉચ્ચ ગુણવત્તાનું મટીરિયલ વાપરેલ છે અમને કે જેના ઉપર બાઇક કદાચ જાય ને ઉપર ભૂલથી ચડી જાય તો બાઇક પર એ ગટરની ઢાંકણું તોડી અંદર ઘૂસી જાય। તો તમે વિચારી શકો છો કે કેટલું ઉચ્ચ ગુણવત્તાનું મટીરિયલ અહીંયા વાપર્યું હશે કોન્ટ્રાક્ટરે।